1400 વર્ષ જૂનો અને સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો વઢવાણનો ઐતિહાસિક ગઢ ધરાશયી થતા ચીફ ઓફિસર અને પ્રમુખ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા। 1400 વર્ષ જૂનો અને સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો ઐતિહાસિક અને પુરાતત્વની ધરોહર સમો વઢવાણનો ગઢ આખરે આજે ધરાશાયી થઈ જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાત્કાલિક અસરથી નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયા અને નગરપાલિકાના પ્રમુખ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા અને મરામત કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। મળતી વિગત અનુસાર 1400 વર્ષ જૂનો સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત કહી શકાય તેવો આ વઢવાણનો ઐતિહાસિક આ ગઢ હતો જે આજે ધરાશાયી થયો છે। દર વર્ષે ગઢના રિનોવેશન પાછળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે ગઢ અનેક સ્થળેથી જર્જરિત બન્યો છે। ખાસ કરીને વિરાસત સમો આ ગઢ જર્જરિત બની ગયો છે, ત્યારે આવતી પેઢી આ ગઢને જોઈ શકે તેવા હેતુ સાથે તેમને મરામત કરવો ખૂબ જ જરૂરી બન્યો હતો। વઢવાણ ફરતે સ્ટેટ દ્વારા આ ગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પુરાતત્વ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જે સ્થળે ગઢ જર્જરિત બન્યો હતો ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખે તાત્કાલિક અસરથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને તુરંત કામ શરૂ થાય તે પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાયદેસરની કામગીરી થાય તે માટે નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસનો અમલ થયો નથી અને ગઢ દિવસે દિવસે જર્જરિત થતો થાય છે અને આખરે આજે ગઢની દિવાલ ધરાશયી થઈ ગઈ હતી। તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર ત્યાં દોડી ગયું છે, પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ગઢ મરામત થાય, ગઢની યોગ્ય જાળવણી થાય તે ખૂબ જ અનિવાર્ય બન્યું છે। વઢવાણ શહેરી વિસ્તારમાં જે ધોળીપોળ પાસે વઢવાણ શહેરનો જે ઐતિહાસિક ગઢ છે તેની એક દિવાલ સવારે થોડી ધરાશાયી થઈ છે। તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા તે પાવર કટ કરવામાં આવેલા છે અને જે નાના કેબિનો મૂકીને ત્યાં પોતાના વેપાર રોજગાર કરે છે તેને હટાવવા માટે અમારી ટીમ ઓલરેડી સ્થળ ઉપર છે। કોઈ પણ પ્રકારનું બીજું કશું નુકસાન થયેલ નથી અને આ ઐતિહાસિક ગઢ હોય તેની જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરાવવામાં આવતી હોય તેમના સંકલનમાં રહીને પણ જર્જરિત ભાગને ઉતારી લેવાની અથવા જરૂરી યોગ્ય મરામત કરવાની કાર્યવાહી સત્વરે જ કરાવી લેવામાં આવશે।